નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર। મિત્રો, સૌથી મોટા સમાચાર આવી ચૂક્યા છે ગુજરાત પોલીસ ભરતીને લઈને। ગુજરાત પોલીસ ભરતીના જે નવા આરઆર અને ભરતીની જે રાહ જોવાઈ રહી હતી તેના આરઆર આજે જાહેર થઈ ચૂક્યા છે। તો વાત કરીશું પોલીસ ભરતી મહત્વના સમાચાર આવી ગયા છે। નવા આરઆર જે પોલીસ ભરતીએ ગૃહ વિભાગ દ્વારા આખરી ઓપ આપી દેવાયો છે। આરઆર થઈ ગયા છે જાહેર અને 10,000થી વધુ જગ્યાઓ પર થશે પોલીસની ભરતી। તો તેના વિશેની ચર્ચા કરીશું આગળ વિડીયોમાં। શું છે નવા આરઆરમાં માહિતી અને શું સત્તાવાર કરાવી છે જાહેરાત, તેના વિશેની આગળ વિડીયોમાં। તો એના પહેલા મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી રહે। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં થયો ફેરફાર। લોકરક્ષક ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં। સૌથી મોટા આરઆરમાં જે બદલાવ કરવામાં આવ્યો છે તે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે એલઆરડીની જે ભરતી આવી રહી છે, જેની અંદર સીધી ભરતી પરીક્ષાની અંદર જે શારીરિક ધોરણમાં ફેરફાર કરાયો છે। મોટો બદલાવ, જે પહેલાં નિયત સમયમાં જે પાસ કરવાની હોતી, પરંતુ તેની સાથે માર્ક્સ આપવાના રહેતા હતા, જે મિનિટ પ્રમાણે માર્ક્સ મળતા હતા અને જે આખરીમાં ગણવામાં આવતા હતા, તેની જગ્યાએ નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના માટે કોઈ ગુણ માન્ય રહેશે નહીં, તેવું નવા આરઆરમાં જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે। એટલે કે શારીરિક કસોટીમાં જે પાસ થશે તેમને ત્યારબાદ ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે, જેમાં 100 ગુણની એમસીક્યુ ટેસ્ટને બદલે હવે 200 ગુણનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું પેપર લેવાશે। પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત રાખવામાં આવ્યા છે। એટલે કે આમાં પાસ થવા માટે ઓબ્જેક્ટિવમાં 40% ગુણ ફરજિયાત છે। રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતી પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતી શારીરિક કસોટી લેવામાં આવતી હતી, તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા, જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહીં। પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યું છે। આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે, તેના માટે કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે, તેવું જણાવવામાં આવ્યું છે। તેમજ અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને 2 કલાકની અને 100 ગુણની એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી, તેના બદલે હવે 200 ગુણનું 3 કલાકનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું જ પેપર લેવામાં આવશે। આ પેપર ભાગ એ અને ભાગ બી એમ 2 ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે। જૂના પરીક્ષા નિયમોમાં વિષયો પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના વિષયો રાખવામાં આવ્યા છે। તો વાત કરીશું અભ્યાસક્રમ વિશેની। તો જે અભ્યાસક્રમની અંદર બદલાવ કરવામાં આવ્યો છે, જે પહેલાંની જગ્યાએ હવે જે પેપર એ અને પેપર બી 2 એમ લેવામાં આવશે, જેમાં બંને પેપર જે છે તેની અંદર પહેલા પેપર 80 માર્ક્સનું હશે અને બીજું છે તે 200 માર્ક્સનું, જેમાં પહેલામાં રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશનની 30 માર્ક્સનું પૂછાશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 માર્ક્સ, કમ્પેરિઝન ઇન ગુજરાતી ભાષા જે છે તે 20 માર્ક્સનું પૂછાશે। ત્યારબાદ ભાગ 2 ની અંદર ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે બંધારણ 30, કરંટ અફેર્સ, સાયન્સ, ટેકનોલોજી, જનરલ નોલેજ જે છે તે પણ 40 માર્ક્સનું પૂછાશે। ત્યારબાદ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, જિયોગ્રાફી અને ગુજરાત અને ભારતનો જે ઇતિહાસ છે તે 50 માર્ક્સનો, એમ 120 માર્ક્સનું જે બીજો પેપર ભાગ 2 પૂછાશે। એમ કુલ 200 માર્ક્સના 2 પેપર પૂછવામાં આવશે। આ પોલીસ ભરતીના નવા આરઆરમાં જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ વાત કરવામાં આવે શારીરિક ધારાધોરણની। તો આની અંદર તમે જોઈ શકો છો, શારીરિક જે છે પીઈટી એટલે કે ફિઝિકલ ટેસ્ટની અંદર જે પુરુષ ઉમેદવાર છે તેમના માટે 5000 મીટરનું ગ્રાઉન્ડ છે તે 25 મિનિટમાં પૂરું કરવાનું રહેશે પાસ જે એક્ઝામ આપવા માટે, જ્યારે મહિલાઓ માટે જે 1600 મીટર 9.5 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે। તેમજ એક્સ સર્વિસમેન માટે જે છે તે 2400 મીટર 12 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂરું કરવાનું રહેશે, તેવું જે પોલીસ ભરતી બોર્ડના જે નવા આરઆરમાં જણાવવામાં આવ્યું છે। તેમજ વજન નિયમ છે તે બહાર કાઢવામાં આવ્યો છે, જેની જગ્યાએ હવે તમે જોઈ શકો છો હાઇટની વાત કરવામાં આવે તો મેદાનની અંદર હાઇટ જે છે તે તમે અહીંયા જોઈ શકો છો, જે ગુજરાત જે હાઇટ છે તે 162 સેન્ટીમીટર પુરુષ માટે જોઈશે,
જે 79 સેન્ટીમીટર જે છે તે છાતી અને 84 સેન્ટીમીટર સુધી છાતી જોઈશે, એટલે કે 5 સેન્ટીમીટર છાતી ભૂલાવવાની રહેશે, જે જૂના નિયમો મુજબ જ છે. જે હાઇટ અને છાતીનો જે નિયમ છે તે જૂનો નિયમ છે તે જ રહેશે. તેમજ વજનનો નિયમ કાઢી નાખવામાં આવ્યો છે, જ્યારે મહિલાઓ માટે 150 સેન્ટીમીટરની હાઇટ જોઈશે. તો આ હતા નવા આરઆરની માહિતી. તો આગળ પણ નવા આરઆર વિશેની જે પણ સમાચાર આવશે તેને આપણા સુધી પહોંચાડવામાં આવશે. તો આવી જ નોકરી વિષયક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે.